સમાચાર પર હવે નજર કરીએ તો અમદાવાદ ઝોન સીઆઈડીમાં અગાઉ ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ થયો હતો, જેમાં અલગ અલગ ખાતા થકી દુબઈ પૈસા મોકલવામાં આવ્યા હતા। 11 આંગણિયા પેઢીમાં બોડી વોર્ન કેમેરા અને આઈટી સાથે રેડ કરાઈ હતી। રેડ દરમિયાન 18 કરોડ 55 લાખ રોકડ મળે છે। રેડ દરમિયાન 1 કિલો સોનું જપ્ત કરાયું છે। 64 લાખની વિદેશી કરન્સી પણ મળી છે। મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। તો અમદાવાદ ઝોન સીઆઈડીમાં અગાઉ ક્રિકેટ સટ્ટાનો કેસ દાખલ થયો હતો, જેમાં અલગ અલગ ખાતા થકી દુબઈ પૈસા મોકલવામાં આવ્યા હતા। 11 આંગણિયા પેઢીમાં બોડી વોર્ન કેમેરા અને આઈટી સાથે રેડ કરાઈ હતી। રેડ દરમિયાન 18 કરોડ 55 લાખ રોકડ મળેલ છે। રેડ દરમિયાન 1 કિલો સોનું જપ્ત કરાયું છે, તો 64 લાખની વિદેશી કરન્સી મળી આવી છે। મોબાઈલ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। અમદાવાદ ઝોન સીઆઈડી ક્રાઇમ ખાતે અગાઉ એક ક્રિકેટ સટ્ટા કાંડનો એક ગુનો દાખલ થયેલો। એ ગુનામાં હકીકત એવી હતી કે એ ગુનામાં મ્યુલ એકાઉન્ટ્સ બીજાના નામે એકાઉન્ટ ખોલાવી અને પૈસાની હેરાફેરી થઈ અને દુબઈ પૈસા જતા હોવાની માહિતી મળેલી, અને એ માહિતીના આધાર પરથી જુદા જુદા આંગળિયા જે છે એમના ક્યાંક ઉલ્લેખ થતો હતો। તો એવા 11 જુદી જુદી જગ્યાઓએ અગાઉથી તૈયારી કરીને 11 જુદી જુદી આગળિયાની કંપનીઓ ત્યાં બોડી વોર્ન કેમેરા, ઇન્કમ ટેક્સના અધિકારીઓ સાથે સીઆઈડી ક્રાઇમના જુદા જુદા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ અને પંચો સાથે ત્યાં રેડ કરવામાં આવેલી। આ રેડ દરમિયાન બોડી વોર્ન કેમેરા હતા અને ત્યાં સીસીટીવી કેમેરામાં ખૂબ જ તટસ્થતાપૂર્વક રેડ કરવામાં આવેલી, અને એ રેડ દરમિયાન જુદી જુદી જગ્યાએથી 18 કરોડ 55 લાખ રૂપિયા રોકડા, 1 કિલો લગભગ સોનું અને 64 લાખ રૂપિયા સમથિંગની ફોરેન અન્ય દેશની કરન્સી પણ મળી આવેલ છે।